અત્યારે મેં જોયું ખેડૂતની રેલી ટ્રેક્ટરની નીકળી છે ને એમાં કેટલા નેતાના એવા પણ વિડીયો આવે છે કે અત્યારે આપ પર આમાં પણ આવે છે, ભાજપ પર આવે છે, ઓલા આવે છે. એટલે ભાઈ તમે આમાં એક પાર્ટીમાં હતા નથી. ભાજપ પર આવે તો ભલે, કોંગ્રેસ પર આવે તો ભલે, આપ પર આવે તો ભલે, તમામ ખેડૂતની સ્વયંભૂ રેડી છે. અને કોઈ પાર્ટી વાળા આમાં ખર્ચો ના આપ્યો 10 રૂપિયાનો ખેડૂતને. ખેડૂત પોતાના 5000 રૂપિયા બગાડી અને ટ્રેક્ટર લઈને ગાંધીનગર આપવાનો છે. કોઈ એમ કહેતું કે મેં ખેડૂતની વ્યવસ્થા કરી દીધી, મેં ખેડૂતના ટ્રેક્ટરમાં ડીઝલ ભરી દીધું, તદ્દન વાત ખોટી છે. અને એક પણ ખેડૂત સિવાય કોઈ પાર્ટીના રોટલા શકતા નહીં. ખેડૂતની રેલી છે અને ખેડૂતની રેલી હરખી રીતે તમે થવા દો. અને તમે બધા પાર્ટીવાળા ભેગા થાય અને ખેડૂતની અત્યાર સુધીમાં મેં કેટલાય જોયા છે આવા કાઢેલા હોય આપણે રેલીઓ, અને વાંહે સુસુર્યું થઈ ગયેલું હોય. શું કામ કે અંદર અંદર તમે આવું ઠેકા પાટવું એ પણ તમે શાંતિથી જોવો. અને તમામ સ્વયંભૂ ખેડૂત સિવાય પણ મજૂરને પણ ખબર છે કે ખેડૂતને કામે જતો હોય તો કે બે થાંભલો આવતું તો આપણે ખેડૂતને સપોર્ટ કરવો પડે. એટલે એ પણ સપોર્ટ અત્યારે કરે છે. એટલે અત્યારે કેટલા માણસોને એવું છે કે આ રેલી અમારી છે, ભાઈ તમારી રેલી નથી. અને તમે આગેવાની એકે માર ન ખાતો, ખેડૂતના બૈરાએ બિચારા માર ખાતો છે જાત પણ ના. એ અત્યારે સાતીમાં ઘા વાગે છે અમને. અને તમે અત્યારે એમ કહો છો અમે કર્યું છે, તમે કંઈ પણ ન કરેલું. એટલે તમામ ખેડૂતને અત્યારે નમ્ર વિનંતી કરું છું, એક પણ આગેવાનું તમે માનતા નહીં. તમને એમ કે અમે આ ટ્રેક્ટર જે રેલી છે 15 તારીખનું જે આહવાન કરેલું છે 1 જૂન આજે આમ તો કાલે દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી 2-2, 5-5, 10-10 ટ્રેક્ટર અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે. અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે. એટલે એના માટે સરકાર પહેલા પોલિસી કરે. આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે. એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે. સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે. જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે. આની હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો, એવી જ રીતે MSP નો કાયદો બનાવો, એવી જ રીતે